ખંભાત નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 આપનું સ્વાગત છે। આપણને જે જગ્યાએ જે બૂથ માટેના જે આપણને ફાળવવામાં આવે છે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ એની આપણે સામાન્ય રીતે ચકાસણી કેવી રીતે કરીશું એને આપણે જરાક જોઈ લઈએ। તો સૌપ્રથમ આ બેલેટ યુનિટ છે એ બેલેટ યુનિટના છે અહીંયા આ રીતે કેન્ડિડેટ છે આપણે જો અહીંયા 11 છે તો 11 કેન્ડિડેટ છે અને છેલ્લી બે જે છે એ સ્વિચો છે એક નોટાની સ્વિચ છે અને બીજી એક રજિસ્ટર માટેની સ્વિચ છે। બીજું આપણે એ ધ્યાન રાખીશું કે અહીંયા જે નીચે સીલ મારેલું છે એ સીલ બરાબર છે કે નહીં એ ચેક કરીશું। ત્યારબાદ પાછળની બાજુ જે બે સન્ના માટે છે એ આપણને જે બેલેટ ફાળવવામાં આવ્યું છે અથવા તો જે યુનિટ આપણે બૂથ ફાળવવામાં આવ્યું છે એના જ છે કે કેમ એ આપણે જોઈશું અને આપણને એક જ બેલેટ યુનિટ ફાળવવામાં આવે છે તો અહીંયા આપણે એક નંબર જોઈશું અને એ રીતે આપણે ચેક કરીને લઈશું। હવે આપણે આ કંટ્રોલ યુનિટનો પરિચય મેળવીએ। તો કંટ્રોલ યુનિટની અંદર આપણે જોઈશું તો આ ઉપરનું જે બેટરીનું સેક્શન છે એ આપણને બંધ હશે અને પાછળ એ સન્ના માટે સાથે સીલ જોવા મળશે। ત્યારબાદ અહીંયા જે એક ભાગ છે એ ભાગ આપણને ખુલ્લો જોવા મળશે, જે આપણે CRC છે, ક્લોઝ બટન છે, એ બધા બટનો આપણે નજર જોઈ શકીએ છીએ કે એ બધા આપણને ખુલ્લા જોવા મળશે। હવે આપણે આ કમ્પાર્ટમેન્ટની શરૂ કરતાં પહેલાં આપણે શું ધ્યાન રાખવાનું છે તો સૌપ્રથમ અહીંયા પાછળની બાજુએ જે સોકેટની પિન માટેની જગ્યા છે ત્યાં આગળ આપણે આ જે લાલ કલરનું છે પિન અને બ્લેક કલર છે એની સામે સોકેટમાં મૂકી અને આ રીતે ધીમેથી પ્રેસ કરીશું એટલે એ સોકેટ એમાં પિનમાં ફિટ થઈ જશે અને આ રીતે આપણે એનું જોડાણ કરવાનું છે। જો આપણને આ કંટ્રોલ યુનિટ આપવામાં આવ્યો છે તો આપણે એની ખાસ ધ્યાન ઉપર એ રાખવાનું છે કે સૌપ્રથમ તો એની ઉપર અહીંયા જે પિંક પેપર સીલ છે એ લાગેલું હશે અને પાછળની બાજુ સન્ના માટે અને લેગ સાથે લાગ જોડેલી હશે અને એ રીતે એને ફિટ કરેલું હશે। ત્યારબાદ આપણે એને કનેક્શન કઈ રીતે કરવાનું છે એનું આપણે જોઈએ તો અહીંયા જે સોકેટ માટેની પિન આપવામાં આવી છે એ લાલ સાથે લાલ અને કાળા સાથે કાળો ભાગ થાય એ રીતે આપણે ધીમેથી સોકેટ ઉપર મૂકી અને આ રીતે સામાન્ય પ્રેસ કરીશું એટલે એ અહીંયા કેબલ સરસ રીતે ફિટ થઈ જશે અને આપણે એનું જોડાણ સરસ રીતે થઈ ગયું। ત્યારબાદ આપણે જે CUની સ્વિચ છે એ ઓન કરીશું। ઓન કરતાં આપણને આ રીતનું ડિસ્પ્લે ઉપર દેખાશે। આ આપણને તારીખ અને સમય એ દેખાશે। CUનો નંબર સિરિયલ નંબર કયો છે એ આપણને દેખાશે। કેન્ડિડેટ ઉમેદવાર કેટલા છે અહીંયા આપણે 11 ઉમેદવાર છે 11 ઉમેદવાર છે। ચોઇસીસ તો આપણે 4 ઉમેદવારને મત આપી શકીએ છીએ, મહત્તમ તમે 4 મત આપી શકો છો। બેટરીની પરિસ્થિતિ ખાસ જોવાની છે, અહીંયા હાઈ છે અને હાઈ જ હોવી જોઈએ। હવે આપણે મોકપોલની કામગીરી શરૂઆત કરીશું। મોકપોલની કામગીરી મતદાન સમયના 75 મિનિટ પહેલાં કરવાની હોય છે જો એજન્ટ હાજર હોય તો। જો એજન્ટ હાજર નથી તો આપણે 15 મિનિટ પછી એટલે કે 60 મિનિટ પહેલાં આપણે આ કામગીરી સ્ટાર્ટ કરવાની હોય છે। હવે આપણે હાજર વ્યક્તિઓની ઉપસ્થિતિમાં મોકપોલની પ્રક્રિયા શરૂ કરીશું। મોકપોલની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં આપણા જે સાથી કર્મચારી છે એમને આપણે આપેલા મતો નોંધવા માટે એમને ત્યાં આગળ રાખીશું જેથી એ મતની નોંધણી કરી શકે કોણે કેટલા મત આપ્યા છે। હવે હાજર વ્યક્તિઓ પૈકીની કોઈ પણ વ્યક્તિ એ મોકપોલના વોટ્સ આપવા માટે આવશે। જ્યારે વોટ્સ આપશે ત્યારે આપણા સાથી કર્મચારી હશે એ આપેલા મતની નોંધ કરશે। તો સૌપ્રથમ આપણે બેલેટ આપીશું એટલે અહીંયા બીજી થઈ જશે અને આપણું જે બીજું છે વોટ આપવા માટે રેડી થઈ ગયું। હવે જે આવ્યા છે એમણે પહેલા નંબરના ઉમેદવાર છે એમને પોતાનો મત આપ્યો છે, ત્યારબાદ એમને રજિસ્ટર બટન દબાવવું ફરજિયાત છે એટલે આ મત થઈ ગયો ગણાશે અને ત્યારબાદ એની આપણે અહીંયા નોંધ કરી છે કે પહેલા ઉમેદવારને એક મત। હવે બીજા વ્યક્તિ આવશે અને તે પોતાનો મત આપશે તો આપણે સૌપ્રથમ બેલેટ આપીશું। હવે અહીંયા એ બીજા નંબરના ઉમેદવારને મત આપે છે એટલે એની સામે એક રેડ લાઇટ થઈ છે। ફરી ત્રીજા નંબરના ઉમેદવારને એક મત આપે છે અને ત્યારબાદ બે મત આપે છે
અને રજિસ્ટરનું બટન દબાવે છે. એમણે બીજા અને ત્રીજા નંબરના ઉમેદવારને મત આપ્યો છે એની નોંધ અહીંયા આપણે કરીએ છીએ. હવે ત્રીજા વ્યક્તિ આવે છે અને પોતાનો મત આપશે. એ પહેલાં આપણે બેલેટ આપવું પડશે, તો અહીંયાથી બેલેટ આપીએ છીએ. હવે એ ચોથા ઉમેદવારને મત આપે છે, પાંચમા ઉમેદવારને એક મત આપે છે અને છઠ્ઠા ઉમેદવારને એક મત આપે છે અને ત્યારબાદ રજિસ્ટર કરે છે. તો અહીંયા ચોથા, પાંચમા અને છઠ્ઠા ઉમેદવારને એક એક મત આપ્યો છે એની નોંધ આપણે અહીંયા કરવાની રહેશે. હવે ચોથા વ્યક્તિ મત આપવા માટે આવશે, એટલે આપણે પહેલાં તો બેલેટ આપવું પડશે. તો બેલેટ આપીએ છીએ. તો 7મા નંબરના ઉમેદવારને એક મત આપે છે, 8મા નંબરના ઉમેદવારને એક મત આપે છે, 9મા નંબરના ઉમેદવારને એક મત આપે છે અને 10મા નંબરના ઉમેદવારને એક મત આપે છે. મહત્તમ આપણે 4 જ મત આપી શકીએ છીએ અને ત્યારબાદ આપણે રજિસ્ટર બટન દબાવીશું અને જે વોટ્સ આપ્યા છે એની આપણે વિગતો અહીં આગળ લખીશું, જે અહીંયા લખેલી છે. હવે પાંચમા વ્યક્તિ આવે છે અને પોતાનો મત આપે છે. એ પહેલાં આપણે બેલેટ આપીશું. એ 11મા ઉમેદવારને એક મત આપે છે, 7મા ઉમેદવારને એક મત આપે છે અને પહેલા ઉમેદવારને એક મત આપે છે. એમને 3 વોટ આપ્યા છે અને ત્યારબાદ આપણે એને રજિસ્ટર કરીશું, એટલે એમનો મત નોંધાઈ ગયો છે. એમણે જે મત આપ્યા 11મા, 7મા અને પહેલા નંબરના ઉમેદવારને, એની નોંધ આપણે અહીંયા કરીશું. હવે છઠ્ઠા વ્યક્તિ આવે છે અને પોતાનો મત આપશે. એ પહેલાં આપણે બેલેટ આપવું પડશે. હવે એ નોટાને મત આપે છે, ત્યારબાદ આપણે રજિસ્ટર કરીશું અને એની નોંધ આપણે અહીંયા કરીશું કે જે છઠ્ઠા વ્યક્તિ આવ્યા એમણે નોટામાં મત આપ્યો છે. જ્યારે નોટાને મત આપવો હોય ત્યારે તમે માત્ર નોટા અને રજિસ્ટર બટન ઉપર જ ક્લિક કરીને આપ મત આપી શકો છો. અન્યથા નોટા સાથે અન્ય કોઈ ઉમેદવારને મત આપી શકતા નથી. હવે હું પોતે જ 7મા વ્યક્તિ તરીકે મત આપીશ. તો સૌપ્રથમ આપણે પહેલાં બેલેટ આપીશું. તો હવે આપણું બીયું તૈયાર થઈ ગયું છે. અહીંયા હું 7 નંબરના ઉમેદવારને મત આપું છું, પણ ખરેખર મારે 9 નંબરના ઉમેદવારને મત આપવો છે. તો મારે 7 નંબરના ઉમેદવારને મત કાઢી નાખવા માટે 7 નંબરના ઉમેદવારની સામેનું બટન છે એના ઉપર ફરીથી ક્લિક કરીશ, એટલે ત્યાંથી આ લાલ રંગનું જે લાઇટ છે ત્યાં બંધ થઈ જશે અને 9મા નંબરના ઉમેદવારને મત આપવો છે તો ત્યાં આગળ આપણે પ્રેસ કરીશું અને ત્યારબાદ રજિસ્ટર બટન ઉપર ક્લિક કરીશું. એટલે આ એક આપણો 9મા નંબરના ઉમેદવારનો મત રજિસ્ટર થઈ ગયો છે અને એની નોંધ આપણે અહીંયા કરીશું. ટોટલ બટન ઉપર પ્રેસ કરીશું એટલે અહીંયા આપણને બધી માહિતી બતાવશે. બેટરી હાઈ છે, તારીખ અને સમય બતાવશે, કેન્ડિડેટ આપણા 11 છે એ બતાવ્યા છે. અહીંયા આપણી કેટલા વોટ આપી શકીએ મહત્તમ એ બતાવેલું છે 4. ટોટલ વોટર્સ આપણા 7. અહીંયા આપણા ટોટલ વોટર્સ હતા 7. ટોટલ વોટ્સ આપણા 15 થયા છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ 14 વોટ્સ પ્લસ 1 નોટા, એટલે આપણા ટોટલ 15 વોટ્સ થયા છે. હવે ટોટલ બાદ આપણે જે મુખ્ય પ્રક્રિયા છે CRCની એ કરીશું. સૌથી પહેલાં તો આપણે ક્લોઝ બટન ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા મશીન બતાવશે કેટલા વાગ્યા છે અને કઈ તારીખ છે એ બતાવશે. આ મશીન ક્લોઝ થઈ રહ્યું છે, સિરિયલ નંબર બતાવે છે. અગિયાર કેન્ડિડેટ છે. ચોઇસીસ તો 4 છે. નંબર ઓફ વોટર્સ 7 મતદાર છે. ટોટલ વોટ્સ 15 છે.
પોલ આપણો ક્લોઝડ બંધ થઈ ગયું છે, મશીન આપણું બંધ. રિઝલ્ટ્સ ઉપર ક્લિક કરીશું એટલે રિઝલ્ટ ઉપર ક્લિક કરતાં આપણને બધું જ રિઝલ્ટ અહીંયા દેખાશે. પોલની રિઝલ્ટની તારીખ ડેટ બતાવે છે, પોલ કઈ તારીખે થયો એ. સ્ટાર્ટિંગ સમય અને એન્ડ સમય મતદાનનો એ બતાવે છે. સિરિયલ નંબર આપણા કયો છે એ ડિસ્પ્લે થઈ રહ્યો છે. કેન્ડિડેટ્સ 11 છે આપણા. ચોઇસીસ 4 છે, મહત્તમ 4 વોટ આપી શકે છે એ. ટોટલ વોટર્સ આપણા 7 હતા એ અહીંયા દેખાય છે. ટોટલ વોટર્સ 7. ટોટલ વોટ્સ 15 તો એ અહીંયા દેખાય છે આપણા ટોટલ વોટ્સ 15. પોલ્ડ વોટ 14 છે. અને 1 વોટ નોટાનો છે એટલે એમ કરીને 15 વોટ થાય છે. પહેલા કેન્ડિડેટને 2 મત મળેલા છે. બીજા કેન્ડિડેટને 1 મત મળેલો છે. ત્રીજા કેન્ડિડેટને 1 મત મળેલો છે. ચોથા કેન્ડિડેટને 1 મત મળેલો છે. પાંચમા કેન્ડિડેટને પણ 1 મત મળેલો છે. છઠ્ઠા કેન્ડિડેટને પણ 1 મત મળ્યો છે. સાતમા કેન્ડિડેટને 2 મત મળ્યા છે. આઠમા કેન્ડિડેટને 1 મત મળ્યો છે. નવમા કેન્ડિડેટને 2 મત મળ્યા છે. 10મા કેન્ડિડેટને 1 મત મળ્યો છે. 11મા કેન્ડિડેટને 1 મત મળ્યો છે. 'એન્ડ આપણે નોંધાયેલા બધા મતો છે એ બધું ચેક કરી લીધું છે અને મશીનના મતો અને આપણે લખેલા મતો છે એની સંખ્યા સરખી છે. અને ફરજિયાત આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ફરજિયાત ક્લિયર બટન ઉપર આપણે ક્લિક કરીશું. અને ક્લિયર બટન ઉપર ક્લિક કરતાં આ મશીનની અંદર જે કંઈ વોટ્સ આપવામાં આવેલા છે એ બધા ડિલીટ થશે. મૂક પોલની પ્રક્રિયા આપણે હવે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી છે. મૂક પોલ પૂર્ણ થયા બાદ ક્લિયર બટન પણ દબાવીને ટોટલ વોટ ક્લિયર કરેલ છે. ત્યારબાદ આપણે CUની સ્વિચને પાછળથી ઓફ કરીશું કે જેથી પાવર ઓફ થઈ જાય. હવે આપણો વારો છે સમગ્ર CUને સીલ કરવાનો. સીલ કરવા માટે આપણે 4 વસ્તુઓની એટલે કે 4 પેપર સીલની જરૂર પડશે. પહેલી છે કલર પેપર સીલ જે બ્લુ કલરની છે. બીજી છે ABCD સ્ટ્રીપ સીલ. ત્રીજી છે સ્પેશિયલ ટેગ જેને ખાસ ટેગ પણ કહેવામાં આવે છે. અને ચોથી છે સરનામા ટેગ જેને એડ્રેસ ટેગ પણ કહેવામાં આવે છે. હવે આપણે સીલિંગની પ્રક્રિયા શરૂ કરીશું. ખાસ આપણી કલર પેપર સીલને કમ્પાર્ટમેન્ટના ભાગમાંથી પસાર કરીશું અને નંબર ઉપરની તરફ રહે તે રીતે આપણે તેને રાખીશું અને કમ્પાર્ટમેન્ટને બંધ કરીશું કે જેથી બ્લુ કલરનો ભાગ ઉપરની સાઈડ પર આવશે અને નંબર પણ આ રીતે બંધ કરતાં ઉપરની બાજુ આવશે. ત્યારબાદ હવે આપણે
આ સ્પેશિયલ ટેગ, જેને ખાસ ટેગ પણ કહેવામાં આવે છે, તેની ઉપર પ્રિસાઇડિંગ હાજર એજન્ટોની સહીઓ લઈને તેને ક્લોઝ બટનની ઉપરના કમ્પાર્ટમેન્ટમાં સીલ કરવાનું હોય છે, જેના માટે દોરા વડે આ હોલમાંથી દોરો પસાર કરીને ત્યાં આપણે દોરાને સર્વપ્રથમ 2 ગાંઠ મારીને ત્યાં સંપૂર્ણ રીતે દોરા વડે તેને બંધ કરીશું. સહીઓવાળા અને વિશિષ્ટતા દર્શક સિક્કો લગાવેલા ખાસ ટેગને કાણામાંથી દોરો પસાર કરીને આપણે ત્યાં પણ ગાંઠ મારીને આ ટેગને સંપૂર્ણ રીતે ગાંઠ એવી રીતે મારવી કે જેથી જો કોઈ પ્રક્રિયામાં વિક્ષેપ અથવા તો ખોલવાની કોશિશ કરી હોય તો ખબર પડે, અને ખાસ લાખનું સીલ એ તેના ઉપર એટલે કે ગાંઠ ઉપર જ આવે તે રીતે આપણે લાખનું સીલ ત્યાં બ્રાસ સીલથી લગાવીશું. આ રીતે સંપૂર્ણ લાખનું સીલ થયા બાદ દોરાને ધીરેથી ક્લોઝ બટનના કમ્પાર્ટમેન્ટમાં રાખીને ક્લોઝ બટન ખુલ્લું રહે તે રીતે આ સ્પેશિયલ ટેગને આપણે અંદરની તરફ મૂકીશું. સ્પેશિયલ ટેગને ક્લોઝના કમ્પાર્ટમેન્ટમાં મૂક્યા બાદ હવે આપણે આ કમ્પાર્ટમેન્ટને બંધ કરીશું. આ બટન ખોલતાની સાથે અંદર ક્લોઝ બટન આપણને દેખાવું જોઈએ, તે ઇન્શ્યોર કરવું. હવે આ કમ્પાર્ટમેન્ટને બંધ કરવા માટે આપણે બાજુમાં રહેલ હોલમાંથી દોરાને પસાર કરી ત્યાં આપણે 2 ગાંઠ મારીને એને બંધ કરીશું. સાથે સાથે આ જ દોરા વડે આપણે સરનામા ટેગ એટલે કે એડ્રેસ ટેગને ત્યાં થોડો લાંબો દોરો રાખીને ગાંઠથી અને લાખ વડે તેને આપણે લાખ મારીને ફિટ કરીશું બ્રાસ સીલ વડે. અને ત્યારબાદ આ સરનામા ટેગને પાછળની બાજુ આપણે સેલો ટેપથી ખાસ એને ચિપકાવી દઈશું. સીયુને સરનામા ટેગથી પાછળની તરફ સેલો ટેપથી ચિપકાવ્યા બાદ હવે આપણે આગળની પ્રોસેસમાં જોડાઈશું. તેના માટે આપણે એબીસીડી સ્ટ્રીપ સીલની મદદથી હવે સીયુને સીલ બંધ કરવા માટે આગળની પ્રવિધિમાં જોડાઈશું. સર્વપ્રથમ એબીસીડી સ્ટ્રીપ સીલનો એ ભાગ સીયુની ઉપર મૂકીશું અને તેની ઉપર રહેલી ગમ પેપરને દૂર કરી અને કલર પેપર સીલને ઉપરની તરફ મૂકીશું. ત્યારબાદ બીનો પેપર દૂર કરીને તેને એની ઉપર ચોંટાડીશું અને ત્યારબાદ સીનો ગમ પેપર દૂર કરી અને કલર પેપર સીલને આ રીતે નંબર દેખાય તે રીતે ઉપરની તરફ ચોંટાડી દઈશું અને ચારેય બાજુથી ફેરવીને એબીસીડી પેપર સ્ટીલને ડી ભાગનો ગમ ઉખાડીને ઉપર આ રીતે આપણે એને ચોંટાડી દઈશું કે જેથી કલર પેપર સીલનો નંબર અને એબીસીડી સ્ટ્રીપ સીલનો નંબર આપણને ઉપર દેખાશે. સાથે સાથે ઉપરની તરફ જો એજન્ટ અને પ્રિસાઇડિંગ સહી કરવા માગતા હોય તો અહીંયા તમે એમની સહીઓ લઈ શકો છો, એમની સહીઓ લેવી જરૂરી છે. આ રીતે આપણે સીયુની ટોટલ પ્રોસેસ જે સીલિંગની છે એ આપણે આ રીતે કરવા માટેની પ્રક્રિયામાં જોડાઈશું. થેન્ક યુ. ચલો મિત્રો, તો આ મોકપોલ પૂર્ણ થયા બાદ અને મશીન સીલિંગ બાદ હવે આપણું સીયુ અને બીયુ વાસ્તવિક મતદાન માટે તૈયાર થઈ ગયેલ છે. હવે મતદાન શરૂ થવાના સમયે આપણે પાછળનું કેસ ખોલીને આપણે સીયુનું ઓન બટન ચાલુ કરીશું એટલે આપણું મશીન મતદાન માટે તૈયાર થઈ જશે. ચલો મિત્રો, તો મતદાનના દિવસે દર 2 કલાકે આપણે જે મતદાનના આંકડા જાણવા હોય તે માટે આપણે આ ટોટલ બટન દબાવીને મતદાર અને નોંધાયેલા મતોની સંખ્યા આપણને જાણવા મળશે. હવે મતદાન પૂર્ણ થયા બાદ અવશ્ય ટોટલ બટન દબાવવું
સૌ પ્રથમ ટોટલ બટન દબાવ્યા બાદ નોંધાયેલા મતો અને મતદારોની સંખ્યા આપણને ડિસ્પ્લે ઉપર જોવા મળશે. તે જોયા બાદ ચોક્કસ ખાતરી થયા બાદ આપણે ક્લોઝનું બટન દબાવીશું. હાલ કેન્ડિડેટ્સની સંખ્યા 11 આપણે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આપણે ક્લોઝ બટન દબાવી દીધું છે. ત્યારબાદ સીયુને આપણે બીયુથી અલગ કરવા ફરી એકવાર આપણે પાછળનું કેસ ખોલીશું. સીયુનું જે બટન છે એને આપણે ઓફ કરીશું, જેથી આપણું સીયુ બંધ થશે. બેલેટ યુનિટ જે કનેક્ટર છે એમાં લાલ અને કાળી જે સ્વિચ છે એને દબાવીને હળવેકથી બીયુનો કેબલ છે એ સીયુમાંથી આપણે દૂર કરીશું. આપણે આ સીયુના કેસને બંધ કરી આ જે આપણને સીયુની જે પેટી આપવામાં આવેલ છે તેમાં સીયુને યોગ્ય રીતે ગોઠવી, જેમાં જે ડિસ્પ્લેનો ભાગ છે તે ડાબી તરફ રહેશે એ રીતે હળવેકથી મૂકી અને આ સીયુ યોગ્ય રીતે પેટીમાં આપણે બંધ કરીશું. આ જ પ્રકારે બીયુને પણ જે ઉપરનો ભાગ છે, જે પ્રથમ જે ઉમેદવાર છે એ ડાબી તરફ રહેશે એ રીતે મૂકી અને વાયરને યોગ્ય રીતે, મશીનનો વાયર કોઈ નુકસાન ન પામે એ રીતે અંદર યોગ્ય કેસમાં ગોઠવી અને મશીનને બંધ કરીશું. પ્રકારે બંધ કરી સરનામા ટેગ અહીં બારી એના ઉપર લાખથી સીલ મારવાનું. લાખથી સીલ માર્યા બાદ આ સરનામા ટેગને સીયુની પેટી ઉપર વચ્ચે સેન્ટરમાં ગોઠવી ઉપર સેલો ટેપ મારવી. ને લાખથી સીલ કર્યા બાદ હવે આપણે બીયુની કેસને લાખથી સીલ કરીશું. કેસ સીલ કરીને તૈયાર થઈ ગઈ છે. હવે આરઓમાં આપણે જમા કરાવવા માટે આ બંને તૈયાર છે.